કોથળા ભરીને સિગરેટની થઈ ચોરી। વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ ચોરીની ઘટના બની છે। જેપી પટેલ એન્ડ સન્સ નામની દુકાનમાં આ ચોરીની ઘટના બની છે। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચૂકી છે। બે કોથળા ભરી જુદી જુદી બ્રાન્ડની મોંઘી સિગરેટની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ચૂક્યા છે। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે। तो एग्जैक्ट टाइम पे जो खोला था ना उसका फोटो है अपने। अच्छा सर। ધરમપુરના લાકડમાળ પાસે કન્ટેનર નદીમાં ખાબક્યું, ચાલકનો ચમત્કારિક બચાવ થયો છે। મળતી માહિતી મુજબ ધરમપુર તાલુકાના લાકડમાળ પાસે નેશનલ હાઈવે 56 રોડ પર ખાડાના કારણે રાત્રિ સમયે કન્ટેનર રાજસ્થાન જઈ રહ્યું હતું। એ સમયે લાકડમાળ પાસે ખાડાના કારણે રાત્રે 10 વાગ્યાના અરસામાં કન્ટેનર નદીમાં ખાબક્યું હતું। નદીમાં પાણીનું વહેણ વધારે હોવાના કારણે કન્ટેનર તણવા લાગ્યું હતું। ચાલક દ્વારા બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને નદીમાં કૂદીને ચાલકને અંદરથી બહાર કાઢવામાં આવ્યા હતા। ત્યારબાદ ચાલકને નાની મોટી ઈજા થતાં સ્થાનિકો દ્વારા 108 બોલાવીને સારવાર અર્થે ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલ તો ચાલકની સારવાર ચાલી રહી છે। વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા આજે ધરમપુરમાં જનમંચ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં તેઓએ કમલમ સુધી કમિશન પહોંચાડવા કટકી રાજ ચાલતું હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા। વલસાડ જિલ્લામાં પણ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સહિત ગ્રામ પંચાયતોમાં પણ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ કમિશન રૂપી કટકી માંગતા હોવાના અમિત ચાવડાએ આક્ષેપ કરતા જિલ્લાનું રાજકારણ ગરમાયું છે। મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં આગામી સમયમાં આવી રહેલા નગરપાલિકાની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ ફરી એક વખત જિલ્લામાં સક્રિય થઈ રહી છે। આજે વલસાડના ધરમપુરમાં કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ યોજાયો હતો। વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ધરમપુર અને આસપાસના વિસ્તારના લોકો સ્થાનિકો પ્રશ્નોને અમિત ચાવડા સાંભળ્યા હતા। આ કાર્યક્રમમાં ધરમપુર અને આસપાસના વિસ્તારના લોકોના સ્થાનિક પ્રશ્નોને અમિત ચાવડા સાંભળ્યા હતા। કોંગ્રેસના યોજાયેલા આ કાર્યક્રમમાં આ વિસ્તારના અનેક લોકોએ પોતાની સમસ્યાઓ રજૂ કરી હતી। લોકોએ પોતાની વ્યક્તિગત અને સામૂહિક સમસ્યાને પણ કોંગ્રેસ અગ્રણીઓ સમક્ષ વ્યક્ત કરી હતી। મોટેભાગે આજે કોંગ્રેસના કાર્યક્રમમાં લોકોએ ભ્રષ્ટાચારના અને પોતાના વિસ્તારમાં કામો જ નહીં થતા હોવાના આક્ષેપો કર્યા હતા। લોકોને સંબોધતા અમિત ચાવડા અને કોંગ્રેસ અગ્રણીઓએ ભાજપ અને સરકાર પર ગંભીર આક્ષેપો પણ કર્યા હતા। તો આગામી સમયમાં આવી રહેલ પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ પૂરી તૈયાર હોવાનું પણ જણાવ્યું હતું। કઈ રીતે જનમંચ કાર્યક્રમો ચાલી રહ્યા છે, શું પ્રતિસાદ મળી રહ્યો છે? ગુજરાતની પ્રજાનો અવાજ ક્યાંય સંભળાતો નથી, એની ક્યાંય સુનવાઈ નથી થતી અને એટલા જ માટે ગુજરાતની પ્રજાનો અવાજ એટલે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમ। આજે વલસાડ જિલ્લામાં ધરમપુરમાં જનમંચ કાર્યક્રમ યોજાયો છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ને બધાનો એક જ આક્રોશ સાથે રજૂઆત છે, અવાજ છે કે ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, લૂંટ ચાલી રહી છે। પ્રજા ટેક્સ આપે છે, ટેક્સથી સરકારની તિજોરી ભરાય, એમાંથી બજેટ બને, મુખ્યમંત્રીથી લઈને તલાટી સુધીનો પગાર એમાંથી ચૂકવાય છે, બધા જ વિકાસના કામોનો ખર્ચ પ્રજાના પૈસે થાય છે, પણ ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। અહીંયા આદિવાસી વિસ્તારમાં લોકોએ રજૂઆત કરી કે જળ જંગલ જમીનનો અધિકાર પહેલો આદિવાસી સમાજનો છે,
વર્ષોથી એનું જતન કર્યું છે, ત્યારે આજે સરકારી પ્રોજેક્ટના નામે ખાનગી કંપનીઓને જે રીતે આદિવાસીઓની જમીનો પધરાવવામાં આવી રહી છે, જે રીતે ખોટી રીતે સંપાદન કરવામાં આવી રહ્યું છે, એનાથી આદિવાસી સમાજ જમીન વિહોણો તો બનશે, પણ આવનારા સમયમાં ઘરબાર વગરનો થઈ જાય એવી સ્થિતિનું નિર્માણ થયું. આદિવાસી સમાજને એના જાતિના દાખલા લેવા માટે દર ભટકવું પડે છે, ખૂબ મોટી હાલાકી વેઠવી પડે છે. એ જ રીતે સરકારે એક તગલગી નિર્ણય કર્યો અને શિષ્યવૃત્તિમાં KYCની વાત કરી. એના લીધે આજે આખા ગુજરાતમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન છે. આજે અહીં આગળ ધરમપુર નગરપાલિકામાં પણ રસ્તાની ફરિયાદો છે, ડબલ ટેક્સ લેવામાં આવતો હોય એવી પણ રજૂઆતો થઈ છે. ધારાસભ્યોને બીજા ભાજપના નેતાઓ દ્વારા કટકી કરવામાં આવે છે, કમિશન લેવામાં આવે છે એવી પણ રજૂઆતો થઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં આજે શિક્ષણની વ્યવસ્થા નથી, આરોગ્યની પૂરતી સુવિધા નહીં હોવાને કારણે ખાનગી હોસ્પિટલોમાં લોકો લૂંટાઈ રહ્યા છે. અહીંયા જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં યુવાનો બેરોજગાર છે, શિક્ષણથી વંચિત છે, જે જળ જંગલને જમીનનો અધિકારો ને આદિવાસી સમાજને જે જંગલની જમીનનો અધિકાર આપ્યો, કાયદાથી જોગવાઈ કરી 2006માં, તેમ છતાં આજ દિન સુધી એને એનો અધિકાર મળતો નથી. આજે એના દાવાઓ પેન્ડિંગ છે, નજીવી એને જમીન આપવામાં આવે છે. આવા અનેક પ્રશ્નો લોકોએ રજૂ કર્યા. મનરેગામાં ભ્રષ્ટાચારની વાત કરી, સરકારી ગ્રાન્ટોમાં ભ્રષ્ટાચારની વાત કરી, નગરપાલિકા હોય કે તાલુકા પંચાયત હોય કે કલેક્ટર ઓફિસ હોય, બધી જ જગ્યાએ કોઈ સરખો જવાબ નથી આપતો. એ લાગણીઓ, આક્રોશ લોકોએ વ્યક્ત કર્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી અમે એમને ખાતરી આપી છે કે આવનારા દિવસોમાં પ્રજાની આ લડાઈમાં, પ્રજાના પ્રશ્નોમાં કોંગ્રેસ પક્ષ એમની સાથે છે અને અહીંયા જનસભાથી શરૂ કરીને વિધાનસભા સુધી આ પ્રશ્નોને અહીંયા તાલુકા પંચાયતમાં, જિલ્લા પંચાયતમાં અને અન્ય ગ્રાન્ટોમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે, બધા જ લોકો આજે રજૂઆત કરી રહ્યા છે કે ચારે તરફ અધિકારીઓ કહી રહ્યા છે, કંઈના ધારાસભ્ય, કંઈના ભાજપના નેતાઓ એમાં કટકી માગે છે, કમિશન કમલમ સુધી પહોંચાડવું પડે છે. એટલા માટે દરેક કામમાં કમિશન લેવામાં આવે છે. મનરેગાના કામોમાં પણ પહેલું કમિશન આપો, ત્યાર પછી જ કામો મંજૂર થાય છે. વિકાસના કામો પણ જે 5 લાખ સુધીની સત્તા ગ્રામ પંચાયતોને છે, એના બદલે બારોબાર મળતિયા કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવે છે. એટલે આ કમિશન કમલમ સુધી પહોંચાડવાનું જે આખા ગુજરાતમાં એક વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે, એનો ભોગ આજે સામાન્ય જનતા બની રહી છે. ચૂંટણી આવી રહી છે નગરપાલિકાઓને, એના લઈને પાર્ટી કોઈ તૈયારી નથી? તમે બધા જાણો છો કે છેલ્લા 2 વર્ષથી ગુજરાતની સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી કરાવતી. આજે ગુજરાતમાં લગભગ 7,000 જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો છે, 72 નગરપાલિકાઓ, 2 જિલ્લા પંચાયત ને 18 જેટલી તાલુકા પંચાયતોમાં આજે વહીવટદારોનું રાજ છે. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે ભાજપના મળતિયા અને માનીતા વહીવટદારો મૂકીને છેલ્લા 2 વર્ષથી સરકાર શાસન ચલાવે છે. ત્યારે અમે તો માગણી કરીએ છીએ કે તાત્કાલિક આ વહીવટદારોનું રાજ ગુજરાતમાંથી ખતમ કરો અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે. એટલા માટે ચૂંટણીઓ લાવે. કોંગ્રેસ પક્ષ ચૂંટણીઓ માટે તૈયાર છે અને પ્રજા પણ આ વખતે ભાજપનો આ ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ને વહીવટદારોના રાજને દૂર કરવા માટે કટિબદ્ધ છે. વાપી નગરપાલિકા અને IDA ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ વાપી દ્વારા વોલ પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી. વાપી નગરપાલિકા દ્વારા હાલ સ્વચ્છતા હી સેવા અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત વાપી નગરપાલિકા, IDA ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ ઓફ વાપી દ્વારા વોલ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 7 જેટલી શાળાઓના 50થી વધુ વિદ્યાર્થીઓ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. વોલ પેઇન્ટિંગમાં સ્ટ્રોંગ હ્યુમન સહિત રોડ સેફટી સહિતના વોલ પર પેઇન્ટિંગ કરી લોકોમાં જાગૃતિ આવે એ માટે એક સંદેશ આપ્યો હતો. સ્પર્ધામાં વાપી નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર, માજી પાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઈ સહિત NGOના પ્રમુખ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. बारिश हो रही है, जाम नहीं होगी, बारिश हो रही है।
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા રખોલીમાં આજે રાષ્ટ્રીય સેવા યોજના દિવસની ઉજવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમનો પ્રારંભ મુખ્ય અતિથિ જયંતિભાઈ ભંડારી તથા આચાર્ય અદિતબેન પટેલ, NSS પ્રોગ્રામ ઓફિસર જયેન્દ્રસિંહ સોલંકી અને અન્ય શિક્ષક મિત્રોએ દીપ પ્રગટાવી કર્યો હતો. રાષ્ટ્રીય સેવા યોજના દિવસ મહાત્મા ગાંધીની શતાબ્દી દરમિયાન 24 સપ્ટેમ્બર 1969ના રોજ ભારતના તત્કાલીન શિક્ષણ મંત્રી ડૉક્ટર VKRV રાવે 37 યુનિવર્સિટીઓમાં રાષ્ટ્રીય સેવા યોજના લાગુ કરી હતી. તે સમયે NSSમાં 40,000 સ્વયંસેવકો ઉપસ્થિત હતા. તેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ અને ચરિત્રનો વિકાસ તેમજ રાષ્ટ્ર સેવા માટે તેમને જાગૃત કરવાનો છે. NSSની રચના કે જે વિદ્યાર્થીઓની પ્રગતિ માટે કલ્યાણનો વિચાર પ્રસ્થાપિત કરીને પૂર્વગ્રહ વિના સમાજને સેવા પૂરી પાડવા માટે રચાયેલ છે. NSSનું સૂત્ર છે નોટ મી બટ યુ, જે લોકશાહી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જેના વૈચારિક ખ્યાલ મહાત્મા ગાંધીના આદર્શોથી પ્રેરિત છે, જેમાં લોકો અને સમાજનું કલ્યાણ દાવ પર છે. તેમના 4 વડાઓ ઘટકોમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સમુદાય અને કાર્યક્રમોનો સમાવેશ થાય છે. NSS દિવસની ઉજવણી દરમિયાન NSS વોલેન્ટિયર દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી હતી. જૂથમાં લક્ષ્ય ગીત ગાયું હતું. NSSની સ્થાપના, વિકાસ, ઉદ્દેશ્ય વિશે વધુ વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. તેના NSS અનુરૂપ નૃત્ય પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલા મુખ્ય અતિથિ જયંતિભાઈ ભંડારી તથા તમામ સ્ટાફ મિત્રોએ NSS દિવસની શુભેચ્છા અને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન કૃણાલી દોડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે 24 સપ્ટેમ્બરના રોજ દમણ કલેક્ટરને ટ્રાફિક નિયમો લાદવા અંગે પત્ર લખ્યો હતો. દમણમાં પાર્કિંગના અભાવે વેપારીઓની સાથે સામાન્ય જનતાને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માર્કેટમાંથી નો પાર્કિંગ ઝોન કે ખાનગી પાર્કિંગ હટાવવા અંગેનો પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં લખ્યો હતો કે નાની દમણ બસ સ્ટેન્ડથી ટેક્સી સ્ટેન્ડથી સીફેસ રોડ સુધીના રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરીને પાર્કિંગ ફેરવી દેવામાં આવ્યો છે, જે ખૂબ જ દુઃખદ છે. કારણ કે એક મુખ્ય બજાર વિસ્તાર છે અને અહીં લોકો વર્ષોથી તેમનો વ્યવસાય કરે છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે કોવિડ સમયગાળા પછી લોકો તેમના વ્યવસાયને પાટા પર લાવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને લોકોને ભાગે જ રોજગાર મળી રહ્યો છે. તેમનો ધંધો પણ ઠપ થઈ ચૂક્યો છે. આજીવિકા સાથે પણ એવી જ છે. મુશ્કેલી સાથે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ રાજ્યના ઉચ્ચ હોદ્દા પરના વહીવટી સંચાલકોએ નવા અવ્યાખ્યાયિત નિયમો અને નિયમો બનાવીને લોકોને બિનજરૂરી રીતે હેરાન કરવાનો કોઈ રસ્તો છોડ્યો નથી. આવી સ્થિતિમાં જો આ વિસ્તારને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવે તો લોકોના બાકીના ધંધા રોજગારો પણ બરબાદ થઈ જશે. કારણ કે આ બજાર વિસ્તાર એવો છે કે જ્યાં ઘણા લોકો ખરીદી માટે આવે છે અને તેના કારણે મુશ્કેલી સર્જાય છે. અહીં ખાનગી પાર્કિંગનો અભાવ છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કોઈ વ્યક્તિ નાની દમણ બસ સ્ટેન્ડ વિસ્તારમાં ખરીદી માટે આવી રહ્યા હોય અથવા કંઈક ખરીદવા માંગતા હોય તો શું તેઓ તેમનું વાહન તમારા ખાનગી પાર્કિંગમાં પાર્ક કરશો? અને શું તમે સામાન ખરીદવા માટે આટલા લાંબા અંતરની મુસાફરી કરશો? શું આ તાર્કિક લાગે છે? જેમ કે આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર ભારતમાં અમારી સરકાર રોજગાર દર વધારવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ આપણા વિસ્તારમાં લોકો પહેલાંથી જ નવા અને બિનજરૂરી નિયમો અને કાયદાઓથી પરેશાન છે. હું તમને સૂચન કરું છું કે તમે આ પાર્કિંગ ઝોનને તત્કાલિક દૂર કરો અને ત્યાં ખરીદી કરવા આવતા લોકોની સંખ્યા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને માર્ગ નિયમિતપણે ટ્રાફિક માટે खोलीને વિસ્તારના रोजगार दરમાં વધારો करो. दमन प्रशासन ने जो एक नया बवंडर खड़ा किया है, उस बाबत पे मैं आज कलेक्टर को लेटर लिखा हूँ और वो लेटर लिखकर मैंने मांग की है कि जो ये अननेसेसरी लोगों को परेशान किया जा रहा है वो ऑर्डर को तुरंत निरस्त करें. आप सबको पता ही होगा कि ये राजीव गांधी सेतु से लेकर बस स्टैंड से लेकर टैक्सी स्टैंड 4 रास्ता तक अब ये 9 पार्किंग जोन बना दिया गया. सरकारी जमीन में तो मानता हूँ, चलो रोड पर भी मैं मानता हूँ, मगर ये जो प्राइवेट लैंड है, प्राइवेट पार्किंग है, जो रोड के बाजू में, मतलब कि रोड के गटर को भी छोड़कर, फुटपाथ को भी छोड़कर जो जगह बची है उसमें भी पट्टी मार देना कहाँ तक का न्याय है? और ये ऐसी सोच लाते कहाँ से? ये कौन है लोग? कैसी सोच रखते हैं? तो लोग कहाँ जाएंगे, कहाँ पार्किंग करेंगे? कहा जा रहा है कि वो मल्टी स्टोरी जो बनाई है पार्किंग, वहां पर पार्किंग करे. तो ये टैक्सी स्टैंड पर पार्किंग करके बस स्टैंड तक आदमी चलता हुआ आएगा. और वो जो प्राइवेट प्रॉपर्टीज है, प्राइवेट बिल्डिंग के अंदर एरिया में जो पार्किंग करते हैं, उससे प्रशासन को क्या प्रॉब्लम है, क्या दिक्कत है?
आज जब कोरोना काल के बाद व्यापारी लोगों की हालत सबसे खस्ता है, लोग जैसे तैसे धंधा चला रहे हैं, रोजगार चला रहे हैं। प्रशासन को चाहिए कि कोई ऐसी पॉलिसी बनाए जिससे ट्रैफिक व्यवस्था भी सुदृढ़ हो जाए और लोगों को भी परेशानी ना हो, धंधादारी लोगों को भी परेशानी ना हो। अब तो ये हो रहा है कि वो 500 रुपया लेके वो सब्जी लेने आ रहा है या कुछ खरीदी करने आ रहा है, उसको 1000-2000 रुपये का मेमा भरना पड़ रहा है। तो लोग अपना घर चलाए, बच्चों के लिए सब्जी ले जाए, बच्चों के लिए दूध ले जाए, या फिर ये पुलिस वालों की जेब भरे या प्रशासन के लिए मेमो भरे। मैंने आज कलेक्टर जी को पत्र लिखकर कहा है कि ये तुरंत रिवोक करो ये ऑर्डर, और ये जो भी है उसको ऐसी सुविधाएं दी जाए ताकि लोगों को बेनिफिट मिले, लोगों के काम धंधे भी चले और लोगों को सुविधा भी मिले। उम्मीद है कलेक्टर जी मेरी बात सुनेंगे और ये पहले जिस प्रकार से चलता था इस प्रकार से पार्किंग लोगों को करने दी जाएगी। और मैं कलेक्टर जी को कहना चाहता हूँ, मैं लंदन जाके आया था अभी। लंदन में रोड पर ही गाड़ियों की पार्किंग होती है, एक भी पुलिस आपको रोड पे नहीं दिखेगी, फिर भी ट्रैफिक व्यवस्था सुदृढ़ है। हमारे यहाँ पुलिस प्रशासन का कैसा रवैया है वो सब देख रहे हैं। तो ये मैं चाहता हूँ पुलिस प्रशासन और हमारा प्रशासन जागे और ये फॉरेन की पॉलिसी को भी देखे, उनकी ट्रैफिक व्यवस्था को भी देखे और सब कुछ देखकर लोगों के लिए बेहतरी के लिए काम करे, उनकी सुविधा के लिए काम करे। उम्मीद करता हूँ कि दमन प्रशासन मेरी बात को गौर से सुनेगा, समझेगा और लोगों की जनभावना को समझते हुए ये तुगलकी निर्णय जो नया लिया गया है उसको रिवोक करेगा। धन्यवाद। 2 દિવસ પહેલા સમાચાર મળ્યા હતા કે સિલવાસાના દમનગંગા પુલ અથાલ બ્રિજ પરથી એક યુવકે છલાંગ લગાવી હતી। આઈઆરબીના જવાનોએ સમયસર વ્યક્તિને શોધી કાઢીને તેને પાણીમાંથી બહાર કાઢ્યો અને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો અને તેનો જીવ બચી ગયો હતો। PCR-1 અને PCR-2એ મહત્વની ભૂમિકા ભજવી હતી। એક PCR નદીના પુલ પર ઊભો હતો અને એક PCR ટીમ સ્વામિનારાયણની પાછળ ગઈ હતી અને વ્યક્તિને શોધવાનું શરૂ કર્યું હતું, જ્યાં આઈઆરબી જવાન રાત્રે પાણીના વચ્ચે ગયો હતો અને સમયસર વ્યક્તિને શોધી કાઢ્યો હતો। જવાને તે વ્યક્તિને PCR આપ્યો અને ફરીથી ભાનમાં લાવ્યો હતો અને 108 એમ્બ્યુલન્સને બોલાવીને તેને સિવિલ હોસ્પિટલ સિલવાસા મોકલ્યો હતો, જેના કારણે વ્યક્તિનો જીવ તો બચી ગયો હતો અને આઈઆરબીના જવાનોએ સમયસર શોધી કાઢવા અને રાત દરમિયાન તેને પાણીમાંથી બહાર કાઢવા બદલ વખાણ પણ કરીએ છીએ। प्राप्त माहिती अनुसार सिलवासा प्रमुख विहार में रहतो उमेश नामनो युवक जे मूळ उत्तर प्रदेशनो छे, मोटा भाई साथेना नाना झगड़ाना कारणे युवान उमेश दौड़तो आव्यो हतो अने सीधो पाणीमां कूदी पड्यो हतो। स्थानिक पोलीसनी पीसीआर टीम घटनास्थळे पहोंची गई हती अने पाणीमां युवकने शोधी रही हती, जेमां तेओने सफलता मळी हती। आ समग्र घटना त्यां उभेला एक व्यक्तिए केमेरामां कैद करी लीधी हती अने सोशल मीडिया पर पोस्ट करी हती, ज्यां सोशल मीडिया पर आ सैनिकनी खूब ज प्रशंसा थई रही छे। Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi.